નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા। જ્યારે ચોમાસું આવે છે ત્યારે એક વાત તેની સાથે લેતું આવે છે। ખબર છે કે વાત શું છે? કદાચ મોટાભાગના લોકોને એ વાત યાદ હશે કે જ્યારે ચોમાસું આવે છે ત્યારે પોતે પાણીની સાથે સાથે વિકાસની વાત પણ લેતું આવે છે। દર વખતે ચોમાસું આવે છે અને એ લોકો અને જનતા એ સરકાર પાસે એ અપીલ કરે છે કે વિકાસ ક્યારે થશે। જ્યારે ચોમાસું આવે, રસ્તામાં ખાડા ખાબોચિયાઓ ભરાય અથવા તો અન્ય મુશ્કેલીઓ થાય, રસ્તાઓ કે પુલ તૂટી જાય, ત્યારે લોકો માંગણી કરે છે કે ક્યાં છે વિકાસ? માત્ર મત લઈ અને નેતાઓ ક્યાં જતા રહે છે તે આપણે કોઈને ખબર નથી। જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે તેઓ એવું કહે છે કે અમે આટલો વિકાસ કરીશું, આટલો વિકાસ કરીશું, પરંતુ રસ્તાઓ તો કમસે કમ સરખા કરો કે જેથી જનતા એ એક ગામથી બીજે ગામ જઈ શકે। વિચાર કરો કે અત્યારે આપણે જોઈએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ચોમાસાની એક જિલ્લાવાર આગાહી કરી દેવામાં આવી છે અને તેમાં અમદાવાદમાં ખૂબ જળબંબાકાર વરસાદ વરસ્યો અને વરસાદના લીધે કેટલી બધા ત્યાંના જે અમદાવાદના ગામો છે એ ગામો બધા જ ખૂબ પાણીથી જળબંબાકાર ડૂબી ગયા। ખૂબ પાણી ત્યાં ભરાયેલું હતું। અમદાવાદના ત્યાંના જે દ્રશ્યો જોયું તો ત્યાં આપણને ખરેખર થાય કે ના, ખૂબ પાણી છે। ત્યાં જે રસ્તાઓ હતા, રસ્તાઓ પર ખૂબ પાણી ભરાયેલું છે। ઘણા બધા વાહનોના જે ટાયર છે તેઓ અડધે સુધી ડૂબી જઈ રહ્યા છે। તમે વિચાર કરો કે કેટલું ભયંકર પાણી હશે। સાથે બાળકો પણ જે સ્કૂલે ગયા હતા એ સ્કૂલે ગયેલા બાળકોને લેવા ગયેલા માતા પિતાઓ પણ રુદન કરી રહ્યા હતા। એક માતા જણાવી રહ્યા હતા કે હું અત્યારે મારા બાળકને લેવા માટે જઈ રહી હતી, પરંતુ અત્યારે પાણીમાં હું ફસાઈ ગયેલી છું। હવે મારું બાળક શું કરતું હશે મને કંઈ ખબર નથી ને તેઓ ખૂબ ચિંતાનો અનુભવ કરી રહ્યા હતા। સાથે જ એક વ્યક્તિ હતા, તેઓ તેમના બાળકને લેવા માટે સ્કૂલે ગયા હતા। માત્ર 10 કિલોમીટરના અંતરમાં તેઓ 2 કલાક કાઢીને આવ્યા, એટલે કે તેમનો જે સમય હતો તે 2 કલાકમાં માત્ર તેઓ 10 કિમીનું અંતર પણ હજુ સુધી નહોતા કાપી રહ્યા। તમે વિચાર કરો કે 2 કલાકમાં 4 વ્હીલરમાં કેટલી બધી મુસાફરી થઈ શકે, પરંતુ અત્યારે માત્ર તેમણે 10 કિલોમીટરનું અંતર પણ માંડ કાપ્યું હતું। ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે ઓફિસેથી આવતા લોકો પણ એ જ જણાવી રહ્યા હતા, તેઓ પણ એવી રીતે કંટાળ્યા હતા કે તેઓ પણ અડધા કલાકથી પાણીમાં ફસાયેલા હતા। ઘણા બધા લોકો પાણીમાં ફસાયેલા છે। એક એવા દ્રશ્યો પણ છે કે જ્યાં રિક્ષાઓને ધક્કા દેવાઈ રહ્યા છે। તમે વિચાર કરો કે એ અમદાવાદ એ વિકાસની પાંખો સાથે ઉડતો એક જિલ્લો, નાના એવા કેટલાક રાજ્યો પણ છે કે જેમનું એટલું બજેટ નથી, એટલું માત્ર અમદાવાદનું જે એ બજેટ છે। એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી હતી, એ પ્રી મોન્સૂન એક્ટિવિટીની માટે ખૂબ ઘણા બધા પૈસા ખર્ચવામાં આવ્યા હતા। 1800 કરોડ જેટલા રૂપિયા પ્રી મોન્સૂન એક્ટિવિટી માટે ખર્ચવામાં આવ્યા હતા અને અત્યારે તો માત્ર હજુ ચોમાસાની શરૂઆત થઈ છે, પરંતુ ચોમાસાની આગાહીઓ જ હવે થઈ છે। તમે વિચાર કરો, જિલ્લાવાર આગાહીઓ જ હવે થઈ છે, તો હવે ચોમાસાને ઘણા બધા દિવસો બાકી છે। ઘણા બધા એટલે કે 2-3 મહિના સુધી ચોમાસું ચાલશે અને ચોમાસા દરમિયાન શું નથી થવાનું। ખૂબ વરસાદ વરસશે અને આ વિકાસ તો પાણી સાથે તણાતો જ જવાનો છે। શું નેતાઓ વારંવાર કહે છે અને પછી તેઓને વિકાસની વાતો છે તે પાણી સાથે તણાઈ તો નથી જતી ને? એ કહે છે કે 1800 કરોડનો તે વિકાસ કરશે, આમ કરશે, અને અમદાવાદમાં જ્યારે કોમનવેલ્થ આવે છે, એથ્લેટિક્સ આવે છે, ઓલિમ્પિક આવે છે, ત્યારે તેઓને એ પાણી કાઢવા માટેના 800 કરોડ તેઓ વેડફે છે, તો જનતા માટે કેમ નહીં? જ્યારે જે ચોમાસું આવે છે ત્યારે વિકાસની વાતો લઈને આવે છે અને જે પાણી જાય છે, ચોમાસાનું પાણી એ રડતું જાય છે, ત્યારે ચોમાસાની જે વિકાસની વાતો છે એ નેતાઓના શબ્દો અને વહેણ એ પાણી સાથે તણાઈ જાય છે અને ત્યાર પછી ચોમાસું ધીમે ધીમે જાય અને શબ્દો પણ સુકાઈ જાય। એટલે કે પ્રશ્ન એ થાય છે કે ગુજરાતના હજી રસ્તાઓ પણ સુધરી નથી શક્યા, તો ગુજરાત વિકસિત અને શિક્ષિત ક્યારે બનશે? તો મારું આ વિડીયોમાં બસ આટલું જ કહેવું છે। તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને કેવી પરિસ્થિતિઓ છે તે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો। સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો। નમસ્કાર।